ચર્ચામાં છે મહારાષ્ટ્રનો એક નિર્ણય. મોટા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારને એક નિર્ણયને લઈને નેશનલ હાઈવેના રાઇટ ઓફ વે પર આવેલી અનઅધિકૃત હોટેલ અને ઢાબા હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એક્શન મોડમાં આવી છે સરકાર. 60 દિવસમાં દબાણો દૂર કરવાનો અપાયો છે આદેશ. ગુજરાતના લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારાની શક્યતા છે. પૂરી જાણકારી અત્યારના મહત્વના સમાચાર. મહારાષ્ટ્ર સરકારે નેશનલ હાઈવે પર આવેલા તમામ અનઅધિકૃત બાંધકામો, ગેરકાયદેસર બાંધકામો, હોટેલ્સ, ઢાબાઓની સામે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારે તમામ સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આદેશ આપ્યો છે કે હાઈવેની રાઇટ ઓફ વે એટલે કે ROW ની મર્યાદામાં આવતા અનઅધિકૃત અને બિનઅધિકૃત જેને કહેવાય તેવા ઢાબાઓને 60 દિવસની અંદર તોડી પાડો. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશ બાદ મહારાષ્ટ્રના નગર વિકાસ વિભાગ દ્વારા કડક સૂચનાઓ જાહેર થઈ ગઈ છે. હાઈવે પર જે ઇલીગલ આ બધા સ્ટ્રક્ચર્સ ઊભા થયા છે, ધાબા ઊભા થયા છે, ત્યાં પાર્ક થતા વાહનો અને તેના કારણે થતા અકસ્માતોને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. હવે હાઈવેની સુરક્ષા મર્યાદામાં નવો કોઈ પણ ધાબો કે કમર્શિયલ બાંધકામ શરૂ નહીં થાય અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે PWDની મંજૂરી વિના જૂના લાયસન્સને રિન્યૂ પણ નહીં કરી દેવામાં આવે. મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની અસર ગુજરાત પર પણ પડશે. ગુજરાતથી દક્ષિણ ભારત તરફ જતા ટ્રક ડ્રાઈવર્સ અને લોજિસ્ટિક્સ ઓપરેટર્સ માટે હાઈવે પર રોકાણ અને પાર્કિંગની સમસ્યા સર્જાઈ શકે છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાતો મુજબ આ કાર્યવાહીના કારણે માલસામાનના વહન સમયમાં વિલંબ થશે અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, જેની અસર ગુજરાતમાં આવતા માલસામાન અને સેવાઓના ભાવ પર પડી શકે છે. એટલે ગુજરાતને પણ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી આ કાર્યવાહીની અસર થવાની છે.